હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં જે 11મો એકમ છે ઉત્તમે આપ્યા ઉત્તર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। શરૂઆતમાં MCQ પ્રશ્નો આપેલા છે જે તમારે આ રીતે જવાબ ટીક કરવાના રહેશે અને બોક્સમાં લખવાના પણ રહેશે, બરાબર। આ છે MCQ પ્રશ્નોના જવાબ, ઓકે। ત્યાર પછી આ પ્રશ્ન 2 માં પહેલો જે છે માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ, તેમાં આ રીતે લખવાનું રહેશે આપણે। ત્યાર પછી બે મિત્રો વચ્ચેનો સંવાદનું જે છે એમાં આપણે જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી આ એક છે જોડકા જોડો, એમાં જવાબ આ રીતે લખવાના રહેશે આપણે, બરાબર। ત્યાર પછી એક પ્રશ્ન 4 આપેલો છે આપણને, અવિભાગ સંવાદની શરૂઆત અને બે વિભાગમાં સંવાદનો જવાબ, અને એ બંને આપણે આ રીતે જોડવાના છે। તમે જોઈ શકો છો આ રીતે જોડવાને લખવાના છે બંને સંવાદો, ઓકે। ત્યાર પછી પ્રશ્ન 5 છે, વિધાન સાચા છે કે ખોટા, તે આ રીતે લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 6 માં પણ આ રીતે એક સંવાદ આપેલો છે જેના આધારે આપણે આ રીતે લખવાનું છે, બરાબર। ત્યાર પછી તેમાં બીજો એક સંવાદ આપેલો છે આ રીતે, અને એના આધારે આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી એક ત્રીજા નંબરનો પણ સંવાદ આ રીતે આપેલો છે રમત ગમતનો, જેમાં આપણે આ રીતે જવાબ લખવાનો રહેશે, ઓકે। ત્યાર પછી ચોથા નંબરનો એક સંવાદ આપે છે, એમાં આપણે આ રીતે જવાબ લખીશું, ઓકે। ત્યાર પછી પ્રશ્ન 7, વાર્તા બનાવવાની છે મુદ્દાના આધારે, જેમાં આપણે આ રીતની વાર્તા બનાવીશું, ઓકે। ત્યાર પછી પ્રશ્ન 9, 8 આપેલો છે, આવું એક ચિત્ર આપેલું છે, બરાબર। અને આ ચિત્રના આધારે આપણે વાત કરતા ફૂલનો બગીચો એવું શીર્ષક આપીને આપણે આ કહાની લખવાની છે, આ રીતે। ત્યાર પછી પ્રશ્ન 9, આ રીતનો એક યાદગાર પ્રસંગ આપેલો છે જેના આધારે આપણે આ રીતે મુદ્દા લખવાના છે, પ્રશ્ન 2 માં। ત્યાર પછી આ રીતે એક પ્રશ્ન 10 આપેલો છે, બરાબર, કોલમ A અને કોલમ B, અને એના આધારે આપણે આ રીતે લખવાનું છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 11, એમાં જવાબ આ રીતે લખવાનો છે આપણે, આ છે પ્રશ્ન 2, બરાબર, અને આ છે પ્રશ્ન 3, આ છે પ્રશ્ન 4। આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે, ઓકે, ગુડ બાય।